ઇન્ટરવ્યુ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ શું છે? માહિતીનું સંકલન કરવું. સ્ટ્રક્ચર ઇન્ટરવ્યુનો અર્થ શું છે? નિશ્ચિત પ્રશ્નાવલી. અનસ્ટ્રક્ચર ઇન્ટરવ્યુમાં શું થાય છે? કોઈ નિશ્ચિત યોજના નથી. ઇન્ટરવ્યુ પદ્ધતિમાં મુખ્ય સાધન કયું છે? પ્રશ્નાવલી. પર્સનલ ઇન્ટરવ્યુમાં શું થાય છે? સામસામે મુલાકાત. ટેલિફોનિક ઇન્ટરવ્યુનો લાભ કયો છે? ઓછી કિંમત. ઇન્ટરવ્યુની મર્યાદા કઈ છે? ખર્ચાળ પદ્ધતિ. ફોકસ ઇન્ટરવ્યુનો હેતુ શું છે? ખાસ ઘટનાની વિગતવાર ચર્ચા. પેનલ ઇન્ટરવ્યુમાં શું થાય છે? એકથી વધુ ઇન્ટરવ્યુઅર. ડેપ્થ ઇન્ટરવ્યુનો હેતુ શું છે? વિષયની ઊંડાણપૂર્વક તપાસ કરવી. ઇન્ટરવ્યુ ગાઈડ શું છે? પ્રશ્નોની યાદી. કમ્પ્યુટર આસિસ્ટેડ પર્સનલ ઇન્ટરવ્યુમાં શું થાય છે? કમ્પ્યુટર દ્વારા ડેટાનો સંગ્રહ. ઇન્ટરવ્યુની સફળતા માટે કયું મહત્વપૂર્ણ છે? તૈયારી. રેપોર્ટ બિલ્ડિંગનો અર્થ શું છે? પ્રતિભાવક સાથે સારો સંબંધ સ્થાપિત કરવો. ઇન્ટરવ્યુ પદ્ધતિનો એક મોટો ફાયદો કયો છે? તાત્કાલિક સ્પષ્ટીકરણ. ગ્રુપ ઇન્ટરવ્યુ ક્યારે લેવાય છે? સમૂહના અભિપ્રાય મેળવવા માટે. ઇન્ટરવ્યુમાં બાયસ કેવી રીતે આવે છે? ઇન્ટરવ્યુઅરની પૂર્વગ્રહિત માન્યતાઓ દ્વારા. એક્ઝિટ ઇન્ટરવ્યુ ક્યારે લેવાય છે? નોકરી છોડતી વખતે. ઇન્ટરવ્યુ પદ્ધતિનો એક ઓગણ કયો છે? ખર્ચ વધુ થાય છે. ઇન્ટરવ્યુના પરિણામોની વિશ્વસનીયતા વધારવા માટે શું કરવું? યોગ્ય નમૂના અને તાલીમબદ્ધ ઇન્ટરવ્યુઅર રાખવા.